બારડોલીમાં આભ ફાટતા બેટમાં ફેરવાયું ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વારો પાડી દેતા બારડોલીના હાલ બેહાલ થઈ ગયા છે। બારડોલીમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। બારડોલીમાં 8 થી 10 ઇંચ તોફાની વરસાદ પડતા આખું બારડોલી બેટમાં ફેરવાઈ ગયું। બારડોલીના અનેક વિસ્તારમાં કમરસમાં પાણી ભરાતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। જુઓ બારડોલીના વોર્ડ નંબર 3ના દ્રશ્યો। ડીએમ નગરમાં પાણી એવું સામ્રાજ્ય જમાવ્યું હતું, બધા જ પાણીમાં ગરકાવ થઈ ગયા। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા। મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। બારડોલી નગરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ઘોડાપુર આવ્યું, જેથી તલાવડી વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી। લોકો સરસામાન લઈને રોડ પર રહેવા મજબૂર બન્યા। બારડોલી નગરના કોટની સામેની વસાહતમાં ભરાયા છે પાણી। વસાહતમાં રહેતા લોકોની હાલત દયનીય બની। જળપ્રહારથી બારડોલી નગરમાં આવેલ રંગ અવધૂત મંદિરમાં ભરાયા વરસાદી પાણી। મંદિરના બેઝમેન્ટની અંદર 8 થી 10 ફૂટ જેટલું પાણી ભરાયું। આખું મંદિર પરિસર પાણીમાં ગરકાવ છે। મંદિરના પાટંગણમાં આવેલા અન્ય બીજાના નાના મંદિરો પાણીમાં ગરકાવ છે। મંદિરમાં પાણી ભરાતા ગૌશાળામાં બાંધેલી ગાયોને પણ બહાર બાંધવાની નોબત આવી। ગામમાંથી પસાર થતી ખાડીપુરને લઈને મંદિરમાં ભરાયા છે ખાડીપુરના પાણી। બારડોલી તાલુકાના ધમડોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં નદી જેવો માહોલ જોવા મળ્યો। ધમડોદ ગ્રામ પંચાયતમાંથી પસાર થતી ખાડીમાં પૂરની સ્થિતિને લઈને સ્થાનિકોના હાલ બેહાલ થયા। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ। આ ખાડીપુરે તારાજી સર્જી છે। ચારે કોર પાણી જ પાણી। કામ વગર બહાર ન નીકળવા સીપીની પોલીસ અને સાથે લોકોને પણ અપીલ છે। ગુજરાતનું સૌથી મોટું બીજા નંબરનું શહેર સુરતને ખાડીપુરે બાનમાં લીધું છે। ખાડીપુરથી સ્થિતિ વણસી રહી છે। સુરતના પર્વત પાટિયા હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર, ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું છે। ડાયમંડ નગરી સુરત આખું ડૂબી ગયું છે। સુરત પર્વત પાટિયાથી ગોડાદરા રોડ પર પાણી ફરી વળ્યા છે। કમર સુધીના પાણીમાંથી લોકો જવા મજબૂર બન્યા છે। માધવબાગ, કૃષિ વિહાર, નંદનવન, વરજભૂમિ, શ્રીવર્ધન, સત્યમ શિવમ અને સુમન આવાસમાં રહેતા લોકો પાણીમાં ફસાયા છે। કાપડ વેપારીથી લઈને જુદા જુદા વેપારના લોકો વ્યવસાયને પણ જઈ શક્યા ન હતા। આ વિસ્તારમાં રહેતા લગભગ 5-4 જેટલા ઘરના 15 થી 20 હજાર લોકો પાણી વચ્ચે કેદ થયા। બાળકો 3 દિવસથી શાળાએ પણ જઈ શક્યા નથી। તો સુરતનો શુભમ પાર્ક સોસાયટીના હાલ બેહાલ થયા। અહીં ખાડીના પાણીએ કબજો જમાવતા લોકો ઘરમાં જ કેદ થયા। સતત વધતા પાણીને કારણે સોસાયટીમાં બનાવાયેલ ખાડીની દિવાલ તોડી પડાઈ। લોકોનો અનાજ સહિતનો સામાન પાણીમાં તણાઈ ગયો। લોકોએ પોતાનો સામાન બચાવવા ઉપર ચડાવી દીધો હતો। સુરતમાં ખાડી પૂરગ્રસ્ત વિસ્તારમાં પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત પહોંચ્યા હતા। લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા અપીલ કરી છે। ફાયર દ્વારા અત્યાર સુધીમાં 30 થી વધુ લોકોને સ્થળાંતર કરાયા। લોકોને કામ વગર બહાર નહીં નીકળવા પોલીસ કમિશનરે અપીલ કરી છે, તો તંત્રને કામે લાગી જવા સૂચના આપી છે। કાકરાપાર ડેમ થયો ઓવરફ્લો। કાકરાપાર ડેમ અને એની પૂર્ણતાની સપાટીથી 4 ફૂટ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા। ડેમના મનમોહક દ્રશ્યો પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યા। ડેમ ઓવરફ્લો થતા સેલ્ફી લેતા જોવા મળ્યા કેટલાક લોકો। કાકરાપાર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા તાપી નદી બે કાંઠે। મેઘરાજાએ સુરતની બદલી કાઢી સુરત। ચારે બાજુ હોનારતના દ્રશ્યો। સુરતમાં આકાશી મહેરના કારણે કહેર મચી ગયો છે। સુરતમાં આવેલી ખાડીઓના કારણે સુરતની હાલત બદસુરત થઈ ગઈ છે। આખું સુરત જાણે પાણીમાં ડૂબી ગયું હોય તેવું લાગે છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડે છે। વરસાદે અહીં માજા મૂકતા સુરતી લાલાઓ સંકટમાં મુકાયા છે। સુરતીઓની સવાર જ ડૂબેલા શહેર સાથે થઈ। સુરતનો યોગી ચોક હોય કે મહાવીર ચોક, કિરણ ચોક હોય કે કામરેજ, માત્ર વિસ્તાર બદલાતા રહે છે, પરંતુ જળ તબાહીની તસવીર તો એક સમાન જ જોવા મળી। અહીં જાણે આકાશમાંથી જળ વિસ્ફોટ થયો હોય તેમ સ્માર્ટ સિટી સુરતના રોડ પાણીમાં ગાયબ થઈ ગયા। વાહનો બંધ પડ્યા। સતત ધમધમતા રોડ પર જાણે કોઈ જળ કર્ફ્યુ હોય તેમ બધું જ સુમસામ થઈ ગયું। કુદરત એવો કહેર મચાવ્યો કે લોકો પોતાના ઘરની બહાર નીકળી શકતા નથી। ઘરમાં પાણી રહેવા દેતું નથી। ત્યારે જકાતનાકા વ્રજ ચોકમાં ભારે વરસાદના કારણે રસ્તા ઉપર કમરસમાં પાણી ભરાઈ ગયા હતા। રહેણાંક વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા। સુરત માંગરોળ તાલુકાના કોસાડી ગામ નજીક પાણી ભરાયા। ગામ બહાર નીકળવાના રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો ચિંતામાં મુકાયા। સુરતમાં તાપી નદીમાં પાણીની આવક વધતા લોકોને કાંઠા વિસ્તારમાં ન જવા અપીલ કરાઈ। કવિ નર્મદ કોઝવે પર ગોઠવાયો બંદોબસ્ત। આ બાજુ સુરતના આમલી ડેમમાં ધસમસતા પાણી વહ્યા। ડેમના 6 દરવાજા ખોલાયા। આમલી ડેમના આકાશી દ્રશ્યો જુઓ। દ્વારકામાં ધોધમાર વરસાદ વરસ્યો। રાવલમાં પૂરની સ્થિતિ વચ્ચે હનુમાનધાર ગામે ડાયાલિસિસના દર્દીનું રેસ્ક્યુ કરાયું। મહિલા દર્દીને બોટ દ્વારા હોસ્પિટલ લઈ જવાયા। ગ્રામજનોએ હોડીની મદદથી મહિલાને હોસ્પિટલ લઈ જવાયા હતા। રાવલના હનુમાનધાર વિસ્તાર તરફ જવાના માર્ગો પર પાણી ફરી વળ્યા હોય ગ્રામજનોએ હિંમત સાથે પૂરની સામે ઝઝૂમતા નજરે પડ્યા।
વડોદરાનો વારો પાડી દીધો છે. રાજેશ ટાવર રોડ ઉપર પ્રસૂતા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ કેડસમા પાણીમાં પણ એમ્બ્યુલન્સ જઈ શકે એમ નહોતી. ત્યારે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા એમ્બ્યુલન્સને ધક્કો મારીને ખાનગી નર્સિંગ હોમમાં પ્રસૂતાને સમયસર સારવાર અર્થે પહોંચતી કરવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા હતા. વડોદરામાં ભારે વરસાદને પગલે રાવપુરા વિસ્તારમાં જે પાણી ભરાયેલા છે તેમાં કેડસમા પાણીની અંદરથી પસાર થતા લોકોને આપ જોઈ રહ્યા છો. એમજી વિસેલની એક ગાડી પાણીમાં ગરકાવ થઈ ગઈ. સ્થાનિક લોકોની મદદથી ગાડીને બહાર કઢાઈ. સ્થાનિક લોકોએ ગાડીને ધક્કો મારીને બહાર કાઢી હતી. વડોદરાના હલદરવામાં ગામમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. નીચાણવાળા વિસ્તારમાં કેડસમા પાણી છે. હલદરવા ગામમાં પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં છે. કરજણ પંથકમાં સવારથી જ વરસી રહ્યો છે વરસાદ. કરજણ પંથકમાં સવારથી જ અવિરત વરસાદને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હલદરવા ગામે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. અવિરત વરસાદને પગલે ખેતી પાકને નુકસાન થવાની ભીતિ. પાણીમાં ડૂબી વડોદરાના માર્ગો પર જળ કરફ્યુ. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રોડ પર પાણીનું સામ્રાજ્ય. પાણી ચીરીને આવતા વાહનો, બંધ રિક્ષાને ધક્કો મારતા ચાલકો, ગોઠંડુ પાણીમાં ચાલીને જતા લોકો. જળબંબાકારના આ દ્રશ્યો છે સંસ્કારી નગરી વડોદરાના. વડોદરામાં સવારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા વડોદરાની બજારો પાણી થઈ. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધતા મધ્ય ગુજરાતમાં મેઘાએ માજા મૂકી. ત્યારે વડોદરા શહેરના હાલ બેહાલ થયા છે. વડોદરાવાસીઓ સવારમાં ઉઠતા જ તેઓનું શહેર પાણીમાં ડૂબેલું હતું. દાંડિયા બજાર મુખ્ય માર્ગ, મદન ઝાપા, પથ્થરગેટ, મંગળ બજાર, માંજલપુર, નવાપુરા, માંડવી વિસ્તાર બેટમાં ફેરવાયા છે. અહીંયા એવો વરસાદ પડ્યો કે રોડ પાણીમાં ડૂબી ગયો. અનરાધાર વરસાદના કારણે રોડ પર વાહનો બંધ પડી ગયા. વાહન ચાલકો સહિત દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા. વડોદરા શહેરમાં ભારે વરસાદના પગલે વૃક્ષો ધરાશાયી થયા. ત્યારે વડોદરાથી એસએસજી હોસ્પિટલમાં મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું. આ તરફ વડોદરાનું શિનોર પણ પાણીમાં ડૂબી ગયું છે. જુઓ રોડ પર જળ તબાહીના આ દ્રશ્યો. ડૂબતા વાહનો અને તરતી કારોની આ તસવીર છે વડોદરાના શિનોરની. અહીં મેઘરાજા બરાબરના લાલઘુમ થઈને ત્રાટકતા શિનોરમાં સંકટ આવી પડ્યું. ભારે વરસાદના કારણે તરવા, ટિમ્બરવા, સાંદરી, અવખાલ, ઉતરાજ, બાવળિયા સહિતના ગામો પાણી થયા. દિવેર, મીંડોળ, સુરાજમહલ, શિનોર સહિતના ગામોમાં વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. સવારના 6 થી 2 વાગ્યા સુધી અંદાજિત 4.5 ઇંચ વરસાદ નોંધાયો. શિનોરમાં સિઝનનો કુલ 15.62 ઇંચ વરસાદ નોંધાયો. આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું આકાશ બપોર સુધીમાં વરસી પડતા રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. શિનોર સાધલી માર્ગ પર વરસાદી પાણી વહેતા થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. શિનોરથી માલસર જવાના માર્ગ પર આવેલા તાલુકા સેવા સદન પાસે વરસાદી પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારમાં આવેલા ખેતરો પાણીમાં તરબોળ થયા. સવારથી વરસી રહેલા વરસાદના પગલે ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમનો માહોલ જોવા મળ્યો. તાંડવથી ઉત્તરાખંડ જેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવી દેતા આખું ભરૂચ ડૂબી ગયું છે. માત્ર ગણતરીની કલાકોમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચ આખું શહેર જળમગ્ન બની ગયું છે. ફાટા તળાવ, 4 રસ્તા, મોટી બજાર, જૂની બજાર સહિતના વિસ્તારો ડૂબી ગયા છે. પશ્ચિમ વિસ્તારના વેપારીની દુકાનમાં અને મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ઉત્તરાખંડમાં જેવા આ દ્રશ્યો છે તે ભરૂચની ગાંધી બજારના છે. ભરૂચમાં મેઘરાજાની બ્રેક ફેલ થઈ જતા ભરૂચની બજારમાં ધસમસતું પૂર આવ્યું. જાણે કોઈ નદી તોફાની બની હોય તે રીતે પાણી વહી રહ્યું છે. ગાંધી બજારમાં જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાણીના તેજ પ્રવાહમાં ભયાવહ દ્રશ્યનું સર્જન કરતું જોવા મળ્યું. પાણીના પ્રવાહના કારણે લોકો ઘરમાં કેદ થયા. બહાર નીકળવું મુશ્કેલ બન્યું. અરે બાપરે, આ તો જુઓ, આ ગામ છે કે ગામ વચ્ચે નદી. ભરૂચના ઉદ્યોગનગરીમાં ભારે વરસાદ પડતા આખો વિસ્તાર બેટમાં ફેરવાયો. ઉદ્યોગનગરી જાણે પાણી નગરી બની ગઈ હોય. કામદારો અને વાહન ચાલકો વરસાદી પાણીમાં અટવાઈ ગયા. તો ઇન્દ્રનગરમાં પણ પાણીએ રેલમછેલ કરી. ઇન્દ્રનગરમાં મકાનોમાં પાણી ભરાયા. સ્થાનિકોએ ઘર વખરી સાથે ઊંચાણવાળી જગ્યાએ જવા મજબૂર થવું પડ્યું. તો ભરૂચ, જાડેશ્વર તેમજ બોલાવ વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાયા. અયોધ્યાનગર, માનસનગર, મેઘદૂત ટાઉનશીપ વગેરે સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા ભોલા વિસ્તારની અવધૂતનગર 1, અવધૂતનગર 2, ગાયત્રીનગર વગેરે સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા. અમદાવાદથી સુરત જતા નેશનલ હાઈવે 48 પાણીમાં ગરકાવ થયો. વાહન ચાલકો પણ ફસાઈ ગયા. આ બાજુ પાણી એવી ઘાણી કરી કે પશુઓ પણ તણાયા. અંકલેશ્વરની બહુચર્ચિત આમલાખાડી ઓવરફ્લો થતા આમલાખાડીમાંથી ઘોડા તણાયા. વહેલી સવારથી હાઈવે પર ભારે પાણી હતું. હાઈવેથી અંકલેશ્વર શહેરને જોડતો મુખ્ય માર્ગ બંધ થયો. પૂરે એવી તબાહી મચાવી કે રોડ પર પશુઓ ડૂબી ગયા. પાણીના પ્રચંડ વેગમાં ઘોડાઓ તણાતા દ્રશ્યોમાં કેદ થયા. ભરૂચ શહેરના 5 બત્તીથી શક્તિનાથને જોડતા સેવાશ્રમ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા. સેવાશ્રમ માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સેવાશ્રમ માર્ગ ઉપર કેટલીક ગટરો ખુલ્લી હોવાને કારણે માર્ગને બંધ કરવામાં આવ્યો છે. વરસાદમાં વડોદરા ડૂબી ગયું. અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં. નવા યાર્ડમાં 100 થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા.
હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. વડોદરામાં સવારથી જ મેઘરાજાએ સટાસટી બોલાવતા મોટાભાગના વિસ્તાર પાણી થઈ ગયા. વડોદરામાં ધમાકેદાર વરસાદને કારણે ચારે તરફ પાણી જ પાણી છવાઈ ગયું છે. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે. શહેરના ગેંડા સર્કલ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. અનેક વાહનો ધસમસતા પ્રવાહમાં અટવાઈ ગયા છે તો અનેક લોકો પાણીમાં ફસાયા છે. ચારે બાજુ કમરસમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા. જુઓ અલકાપુરીના દ્રશ્યો. અહીં આકાશી આફતથી અલકાપુરી ગરનાળું છલોછલ થયું. ગરનાળું સંપૂર્ણ ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો. વડોદરામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા સુભાનપુરા, ઝાંસીની રાણી સર્કલ, રામેશ્વર મહાદેવ મંદિર પાસે વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા સ્કૂલવાન પાણીમાં ફસાઈ. સ્કૂલવાનમાં બેઠેલા વિદ્યાર્થીઓ પણ ફસાયા. રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ જળમગ્ન થયા. નવિયાડ વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી જતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. ઘરની અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી. ઘરની તમામ ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે. નવાયાર્ડમાં 100થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે. લોકોને પાણીમાં ન જવા પોલીસે અપીલ કરી છે. તો સયાજીગંજ વિસ્તારમાં આવેલું ગરનાળું ભરાયું છે. ગોત્રી જવાનો રસ્તો બંધ થતા વિદ્યાર્થીઓ અટવાયા છે. ઘરોમાં પાણી ઘૂસ્યા. દુકાનોમાં ભરાયા પાણી. જાણે કે આખું વડોદરા ડૂબી જ ગયું છે.